विद्यार्थी मित्रों प्रकरण 6 पेशीओ जेने इंग्लिश में આપણે ટીસ્યુઝ કહીએ છીએ એનો ભાગ 2 જોઈ રહ્યા છીએ આપણે આજે। એમાં વર્ધનશીલ પેશી અને તેના પ્રકારો વિશે આપણે જોઈશું। તમને ખબર જ છે એ પ્રમાણે વર્ધનશીલ પેશીના જે 3 પ્રકારો છે એને આપણે સવિસ્તર સમજવાના છે। જો અહીંયા આપણે શરૂઆત કરીએ વનસ્પતિથી, તો આ વનસ્પતિ પેશી એના 2 ભાગ વર્ધનશીલ અને સ્થાયી પેશી। વર્ધનશીલ પેશીમાં 3 ભાગ અગ્રસ્થ, આંતરવિષ્ટ અને પાર્શ્વી। તો આપણે એ વિશે જોવાના છે। આ એક ચાર્ટ છે આખો કે જેમાં તમને સ્થાયી પેશીના પણ પ્રકારો અને સરળ પેશી, જટિલ પેશી, પછી સરળ પેશીના પ્રકારો બધું અહીંયા એક ચાર્ટ સ્વરૂપે તમને દર્શાવેલું છે। જે આપણે આખા પ્રકરણમાં આપણે આ પ્રમાણે એ દરેક વિશે આપણે સમજવાના છીએ, બરાબર। તો આ ચાર્ટને પણ તમે યાદ રાખી શકો પરીક્ષાની દ્રષ્ટિએ, જે ટૂંકા પ્રશ્નોમાં તમને ખૂબ જ મદદરૂપ થઈ શકે। હવે આપણે જોઈએ વનસ્પતિ પેશીના 2 પ્રકારો। પહેલું છે વર્ધનશીલ પેશી અને બીજું છે સ્થાયી પેશી। હવે આપણે વર્ધનશીલ પેશી વિશે જોઈએ તો વર્ધનશીલ પેશીમાં શું થાય તો કોષો સતત વિભાજન પામતા હોય તેના સમૂહને વર્ધનશીલ પેશી કહેવાય। એટલે કે એવી પેશી કે જેમાં કોષો સતત વિભાજન પામીને નવા કોષો ઉત્પન્ન કરતા જ રહે, તો એવી જે પેશી છે એને આપણે વર્ધનશીલ પેશી કહીએ છીએ। હવે વિભાજન થવું એનો અર્થ શું થાય તો વિભાજન થવું એટલે કે ધારો કે એક કોષ છે એમાંથી આપણને 2 કોષ મળે છે, એના 2 ભાગ પડે છે, બીજા આ 2 મળ્યામાંથી ફરી પાછા બીજા 2 ભાગ પડે છે। આ રીતે આનું સતત વિભાજન થયા કરે અને આપણને કોષોની સંખ્યામાં સતત વધારો થતો રહે છે, જેને આપણે વિભાજન કહીએ છીએ। હવે વર્ધનશીલ પેશીના લક્ષણો વિશે જોઈએ આપણે તો સૌથી પહેલું શું બતાવે છે આમાં લક્ષણોમાં, તો આ જે પેશી છે વર્ધનશીલ પેશી, એ પેશી આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે। સક્રિય હોવાનું કારણ શું છે તો આપણે એવું સમજી શકીએ કે સતત એ જે પેશીના કોષો છે વૃદ્ધિ પામતા રહે છે, એટલે કે એને કારણે એ સક્રિય રહે છે અને સતત વિભાજન પામતા રહે છે, જેથી કરીને આ પેશીના કોષોની સંખ્યા વધે છે અને પરિણામે જે તે વનસ્પતિની વૃદ્ધિમાં એ મદદરૂપ થાય છે। હવે એના બાદ જોઈએ એનું બીજું લક્ષણ, તેના કોષોમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે પ્રમાણમાં કોષરસ હોય છે, બરાબર। ધારો કે આ જે કોષ છે તે કોષમાં વચ્ચે કોષ કેન્દ્ર હોય, તો આ કોષ કેન્દ્ર અને આજુબાજુ અહીંયા કોષરસ હોય છે કોષ કેન્દ્રની ફરતે। તો એ જે કોષ કેન્દ્ર અને કોષરસ એ આપણને વધારે પ્રમાણમાં કોષરસ જોવા મળે અને કોષ કેન્દ્ર આપણે સ્પષ્ટ જોઈ શકીએ એવું હોય છે। પછી ત્રીજો મુદ્દો જોઈએ તો એનું ત્રીજું લક્ષણ એ છે કે તેના કોષોની કોષ દિવાલમાં પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે। વનસ્પતિની કોષ દિવાલ આપણને ખબર છે, વનસ્પતિ કોષમાં તમે 7મા ધોરણમાં પણ શીખીને આવ્યા છો 7મા 8મામાં કે વનસ્પતિની કોષ દિવાલ એ સેલ્યુલોઝની બનેલી હોય છે। તો આ જે વર્ધનશીલ પેશીની આપણે વાત કરીએ છીએ તો વર્ધનશીલ પેશીના કોષોની કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય છે। હવે એક અગત્યનો મુદ્દો કે વર્ધનશીલ પેશી જે હોય છે એમાં કોષોમાં રસધાની જોવા મળતી નથી। એનું કારણ શું છે કે વર્ધનશીલ પેશીના કોષો સતત વિભાજન પામતા રહે છે, એટલે કે એક કોષમાંથી 2 કોષ, 2માંથી 4, 4માંથી 8, આ રીતે સતત એનું વિભાજન થતું રહે છે, કોષોની સંખ્યા વધતી જ રહે છે। પરિણામે એમાં કોઈ કોષીય દ્રવ્ય બચતું નથી કે જેનો સંગ્રહ કરવા માટે રસધાનીની જરૂર પડે। એટલે કોષીય દ્રવ્ય જ બચતું નથી તો એનો સંગ્રહ કરવાની જરૂર પડતી નથી, પરિણામે એમાં રસધાની હોતી નથી, અથવા હોય તો ખૂબ જ નાની હોય છે, બરાબર, મોટી રસધાની જોવા મળતી નથી। એટલે આપણે અહીંયા આ રીતે વર્ધનશીલ પેશીના લક્ષણો સમજી શકીએ અથવા તો યાદ રાખી શકીએ શોર્ટમાં કે એના કોષો, આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય અને સતત વિભાજન પામતા હોય છે। પછી કોષ કેન્દ્ર કેવું હોય તો સ્પષ્ટ, સાથે સાથે એમાં કોષની અંદર કોષરસનું પ્રમાણ વધારે હોય છે। પછી કોષોની કોષ દિવાલ પાતળી હોય છે અને સેલ્યુલોઝની બનેલી હોય છે અને કોષોમાં રસધાની હોતી નથી, બરાબર।
આપણે વર્ધનશીલ પેશીના લક્ષણો આપણે જોયા છે. હવે કોષ દિવાલ હંમેશા કોષની ફરતે હોય છે. અહીંયા તમને વર્ધનશીલ પેશીના કોષો અહીંયા બતાવેલા છે. આ બધા કોષો છે. તો અહીંયા ઘણા બધા કોષો બતાવ્યા છે. એમાંથી ધારો કે આ કોષ લઈએ આપણે, તો આ કોષની ફરતે આ રીતે કોષ દિવાલ આવેલી હોય છે. બરાબર. હવે આપણે જોઈશું વર્ધનશીલ પેશીના જે 3 પ્રકાર છે એને આપણે વધારે વિગતવાર જોઈએ અને સમજીએ. સૌથી પહેલાં તો વર્ધનશીલ પેશીમાં અગ્રસ્ત વર્ધનશીલ પેશી. એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી આપણને ક્યાં જોવા મળે? તો પ્રકાંડની ટોચ પર. અને બીજું મૂળની ટોચ પર. બરાબર. અહીંયા મૂળ છે, તો આ મૂળની ટોચ કહેવાય. મૂળનો સૌથી નીચેનો ભાગ જે છે, મૂળ જમીનની અંદર આવેલું હોય છે વનસ્પતિનું મૂળ, તો આ જે ટોચવાળો ભાગ છે એ જગ્યાએ. અને એ જ રીતે પ્રકાંડની ટોચમાં પણ આપણને વર્ધનશીલ પેશી જોવા મળે છે. એટલે કે એને આપણે અગ્રીય અથવા તો અગ્રસ્ત વર્ધનશીલ પેશીના નામે ઓળખીએ છીએ. ત્યારબાદ બીજું છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી કઈ જગ્યાએ હોય? તો સામાન્ય રીતે તમે અહીંયા જોશો, આ જે ભાગ છે અને આ બંને, બરાબર, આ બંને ભાગોની વચ્ચેનો જે ભાગ આવેલો છે એ ભાગમાં, એટલે કે આ ભાગમાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. સામાન્ય રીતે એ બંને, આ જે ભાગ છે એ ભાગને આપણે ગાંઠ તરીકે લઈ શકીએ, અને એક ગાંઠ કહેવાય, આ બીજી ગાંઠ કહેવાય. બંને ગાંઠોની વચ્ચેનો જે ભાગ છે, બરાબર, આ ભાગ, એ ભાગને આપણે વર્ધનશીલ પેશી ત્યાં આવેલી છે એવું સમજી શકીએ. હવે સામાન્ય રીતે ગાંઠમાં વૃદ્ધિ થતી હોતી નથી, પરંતુ આ બંને ભાગમાં, આ જે ભાગ છે વચ્ચેના ભાગમાં વૃદ્ધિ થાય છે, એટલે એ ભાગ વધે છે, પરિણામે વનસ્પતિમાં વૃદ્ધિ જોવા મળે છે. હવે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ કે પાર્શ્વીય વર્ધનશીલ પેશી. બરાબર. તો પાર્શ્વીય વર્ધનશીલ પેશી આપણને ક્યાં જોવા મળે? તો સામાન્ય રીતે આ પ્રકાંડ છે, તો આ પ્રકાંડનો આ જે ભાગ છે, આપણે સામાન્ય રીતે થડ કહીએ, તો એ થડમાં આ ભાગમાં આપણને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે, જે ઘેરાવો વનસ્પતિનો અથવા તો જે તે પ્રકારના ઘેરાવામાં અથવા તો એનો ઘેરાવો વધારવા માટે એ ઉપયોગી છે. એટલે પાર્શ્વીય વર્ધનશીલ પેશી આપણને ત્યાં જોવા મળે છે. બરાબર. આપણે અહીંયા વાત કરીએ પ્રમાણે અગ્રસ્ત વર્ધનશીલ પેશી, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને પાર્શ્વીય વર્ધનશીલ પેશી, આ 3 વર્ધનશીલ પેશીના પ્રકારો છે. અગ્રસ્ત આપણને પ્રકાંડની ટોચ પર જોવા મળે અને મૂળની ટોચ પર જોવા મળે. અહીંયા આપણે એક મોટો ભાગ લીધેલો છે પ્રકાંડનો. એમાં આ જે ભાગ છે અને ગાંઠ કહીશું, આ પણ ભાગ ગાંઠ કહેવાશે. અને બંને વચ્ચે આપણને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી જોવા મળે છે. હવે આપણે જોઈએ અગ્રી અથવા તો અગ્રસ્ત વર્ધનશીલ પેશી, એનું સ્થાન. તો જો સ્થાન ક્યાં હોય છે? તો મૂળની ટોચ, એટલે કે એને મૂલાગ્ર કહેવાય, અને પ્રકાંડની ટોચ, જેને કે આપણે પ્રરોહાગ્ર. બરાબર. પ્રરોહાગ્ર અને મૂલાગ્ર. મૂળની ટોચ એટલે મૂલાગ્ર, પ્રકાંડની ટોચ એટલે પ્રરોહાગ્ર. ત્યાં આપણને અગ્રસ્ત વર્ધનશીલ પેશી જોવા મળે છે. અહીંયા તમે મૂળ અને પ્રકાંડ, આપણે અહીંયા મૂળની વાત કરીએ તો અહીંયા લખી છે રૂટ કેપ, એટલે કે મૂળ ટોપ કહેવાય એને. બરાબર. તો આ જે મૂળનો સૌથી નીચેનો ભાગ તમે જોશો તો મૂળ ટોપ કહેવાય. અને એના પછી આ જગ્યાએ આપણને અગ્રસ્ત વર્ધનશીલ પેશી જોવા મળે છે. આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી દર્શાવે છે. આ ભાગ જે છે એને આપણે મૂળ ટોપ તરીકે ઓળખીએ છીએ. આમાં વધારો થતાં, એટલે કે કહેવાનો અર્થ છે કે અહીંયા કોષોની સંખ્યા વધતા મૂળની લંબાઈ નીચેની તરફ વધે છે. એ જ રીતે આપણે વાત કરીએ પ્રકાંડની, તો આ જે પ્રકાંડનો ઉપરનો ભાગ, બરાબર, એટલે કે એને આપણે પ્રરોહાગ્ર કહે, એને આપણે અહીંયા મોટો કરીને બતાવેલો છે. તો એમાં પણ આ રીતે એની વૃદ્ધિ થાય છે, કોષો વધે છે, પરિણામે એની વૃદ્ધિ થતાં જે તે વનસ્પતિ પણ વૃદ્ધિ પામે છે. એટલે કે આ ભાગમાં આપણને અગ્રસ્ત વર્ધનશીલ પેશી જોવા મળે છે. વનસ્પતિના પ્રરોહાગ્ર અને મૂલાગ્રમાં આપણે
અગ્રસ્ત વર્ધનશીલ પેશી જોઈ શકીએ છીએ. હવે એનું કાર્ય જોઈએ તો મૂળ અને પ્રકાંડની લંબાઈમાં વૃદ્ધિ કરે. પછી બીજું કાર્ય છે પર્ણનું નિર્માણ કરે, એટલે કે પર્ણ અથવા પાંદડાના નિર્માણમાં એ મદદરૂપ થાય છે. ત્યારબાદ છે કક્ષકલિકા. હવે જો કક્ષકલિકા કોને કહેવાય તો અહીંયા આ જે ભાગ દેખાય છે તમને, આટલો ભાગ જે ખૂણો વચ્ચે બને છે અહીંયા પ્રકાંડ અને આની વચ્ચેનો, પ્રકાંડ અને આપણે શું કહી શકીએ તો ડાળી કહી શકીએ, બરાબર, તો અથવા પાણા કહી શકીએ. તો એ બંને વચ્ચે જે ખૂણો બને છે એને આપણે કક્ષકલિકા કહીએ છીએ. એટલે સામાન્ય રીતે કક્ષકલિકાના નિર્માણમાં, એટલે કે આ ભાગના નિર્માણમાં જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એના નિર્માણમાં આપણને મદદરૂપ થાય છે. ત્યારબાદ જોઈએ શાખા અને પુષ્પોના નિર્માણમાં. આ જે શાખાઓ છે અથવા તો એ ડાળીઓ છે, ડાળીઓના નિર્માણમાં કે પછી આ પુષ્પ અથવા ફૂલના નિર્માણમાં એ મદદરૂપ થાય છે. ફરીથી સમજી લઈએ કે જે અગ્રીય વર્ધનશીલ પેશી છે મૂળની ટોચ, મૂલાગ્ર કે પ્રકારની ટોચ પ્રવાહાગ્રમાં જોવા મળે. કાર્ય તો પહેલું કાર્ય છે એ મૂળ અને પ્રકારની લંબાઈમાં વૃદ્ધિ કરે. બીજું કાર્ય તો પર્ણના નિર્માણમાં મદદરૂપ થાય. ત્રીજું કાર્ય કક્ષકલિકાના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. અને શાખા કે પુષ્પોના નિર્માણમાં પણ એ અગ્રસ્ત વર્ધનશીલ પેશી મદદરૂપ થાય છે. આ આપણે અગ્રસ્ત વર્ધનશીલ પેશીના કાર્યો અને સ્થાન જોયું છે. ટૂંકા પ્રશ્નોમાં આવો પ્રશ્ન આવી શકે કે અગ્રસ્ત વર્ધનશીલ પેશીનું સ્થાન અને કાર્ય જણાવો. તો આપણે આ રીતે એનો જવાબ લખી શકીએ. સ્થાન તો મૂલાગ્ર કે પ્રકાંડની ટોચ પર, મૂળની ટોચ પર મૂલાગ્ર અને પ્રકાંડની ટોચ પર પ્રવાહાગ્ર પર આ અગ્રસ્ત વર્ધનશીલ પેશી આપણને જોવા મળે છે. કાર્યમાં લખી શકીએ મૂળ અને પ્રકારની લંબાઈમાં વૃદ્ધિ કરે છે, પર્ણનું નિર્માણમાં મદદરૂપ થાય છે, કક્ષકલિકાના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે, શાખા કે પુષ્પોના નિર્માણમાં પણ મદદરૂપ થાય છે. આપણે અત્યારે અગ્રસ્ત વર્ધનશીલ પેશી વિશે જોયું છે. હવે આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વિશે જોઈએ છે. તો જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ પેશીની વાત કરીએ તો આ પેશી પ્રાથમિક વર્ધનશીલ પેશી છે. પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ કહેવાય છે કારણ કે વનસ્પતિ જીવનની શરૂઆતમાં દેખાય અને પ્રાથમિક વનસ્પતિ દેહના નિર્માણનું કાર્ય કરે છે. એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કેમ કહેવામાં આવે તો એ વનસ્પતિના જીવનની જ્યારે શરૂઆત થાય છે ત્યારે આ પેશી જોવા મળે છે અથવા તો એ હોય છે, એને કારણે એની શરૂઆત થાય છે અને આખા દેહનું નિર્માણ પણ આની મદદથી થાય છે, માટે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી પણ કહેવામાં આવે છે. હવે આ જે પ્રાથમિક વર્ધનશીલ પેશી છે અથવા આંતરવિષ્ટ પેશી છે ક્યાં આવેલી હોય તો એનું સ્થાન જોઈએ. તો અહીંયા લખ્યું છે એ પ્રમાણે આ પેશી સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય છે. હવે સ્થાયી પેશી એટલે કે ધારો કે આપણે સ્થાયી પેશીનો અર્થ એવો થાય કે એ પેશી વૃદ્ધિ એની અટકી જાય છે, બરાબર, અને એક જગ્યાએ સ્થિર થઈ જાય છે. તો આપણે જેમ કે શેરડી જોઈએ છે તો શેરડીમાં તમે જોયું હશે કે શેરડીમાં ઘણા બધા આવા ભાગ હોય છે. તો આ જે ભાગ હોય છે એમાં આ ભાગ અને આ ભાગને આપણે ગાંઠ તરીકે ઓળખીએ અને પણ ગાંઠ તરીકે ઓળખીએ. તો આ બંને ગાંઠની વચ્ચેનો જે ભાગ છે ત્યાં આપણને આ ભાગમાં આંતરવિષ્ટ પેશી જોવા મળે છે. એ આંતરવિષ્ટ પેશી શું કરે તો એ જે તે ભાગને વધારે છે, બરાબર, એની લંબાઈમાં વૃદ્ધિ થાય. આ ભાગની લંબાઈ વધે છે, પરિણામે આ ગાંઠને કોઈ અસર થતી નથી, પરંતુ આ લંબાઈ વધે છે જેને કારણે જે તે વનસ્પતિની લંબાઈમાં અથવા તો પ્રકાંડમાં વધારો થતો હોય છે. પેશીનું સ્થાન તો આ પેશી સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય છે, હમણાં તમને કહ્યું એ પ્રમાણે. હવે આપણે એના કાર્ય વિશે પણ જોઈશું. તો કાર્યમાં પહેલું કાર્ય ઘાસમાં તૃણાહારી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોને, તમે જોયું હશે કે કોઈ મેદાન હોય, મેદાનમાં ઘાસ ઉગ્યું હોય અને ગાય કે ભેંસ કે બકરી એ ઘાસને ખાય છે ત્યારે શું થાય છે, એ જે ઉપરનો ભાગ ખાઈ જાય છે અને તો એ ભાગ જ્યારે ખાઈ જાય છે તો એ ભાગ નાશ પામે છે ઉપરનો. તો એ ભાગના ફરી નિર્માણ માટે આ જે આંતરવિષ્ટ પેશી છે એ ત્યાં નવા કોષોનું નિર્માણ કરે છે અથવા તો તેની જગ્યાએ નવા ભાગો બનાવે છે.
ઘાસના નવા ભાગો ત્યાં બને છે, નવું ઘાસ ત્યાં આવે છે. ત્યારબાદ છે ઘાસના પર્ણતલમાં. અહીંયા તમને ઘાસની એક આકૃતિ બતાવેલી છે. આ જે ઘાસની આકૃતિ છે, બરાબર, અહીંયા ચિત્ર આપેલું છે. તો પર્ણતલ કોને કહેવાય? તો આ જે પર્ણ જેવો ભાગ છે, બરાબર, આ પર્ણ. આ પર્ણને તમે ઉખાડશો એટલે કે એને ખેંચશો નીચેની તરફ. જો આ પર્ણને આપણે આ રીતે નીચેની તરફ અહીંયા ખેંચીશું તે પર્ણ તમને અહીંયા જોડાયેલું હશે, બરાબર. એટલે આ ગાંઠમાંથી એ ઉત્પન્ન થયેલું છે, પણ એ અહીંયા આ રીતે એની સાથે જોડાઈ જાય છે, એટલે કે પ્રકાંડ સાથે. બાકી એ પર્ણની શરૂઆત તો આ નીચેના તરફથી જ થતી હોય છે. તો એ જે પર્ણતલ છે એ પર્ણતલ અહીંયા આની સાથે જોડાઈ જાય છે. પર્ણતલ એટલે પર્ણનો નીચેનો ભાગ, આપણે એવું પણ એને સમજી શકીએ. તો ઘાસના પર્ણતલમાં જોવા મળે આપણને. પછી આંતરગાંઠની લંબાઈમાં વધારો કરે છે. એટલે કે હમણાં કહ્યું એ પ્રમાણે આ બંને ગાંઠ એની વચ્ચેનું અંતર એટલે એને આંતરગાંઠ કહી શકાય. તો તેની વચ્ચેના જે અંતરનો ભાગ છે એ ભાગની લંબાઈમાં પણ એ વધારો કરે છે. એટલે ફરીથી આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વિશે જોઈએ તો સૌથી પહેલાં આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશી તરીકે ઓળખીએ છીએ. એનું કારણ શું છે? તો તે વનસ્પતિની જીવનની શરૂઆતમાં, બરાબર, કોઈ પણ વનસ્પતિની જીવનની શરૂઆતમાં દેખાય છે અને એના દેહનું નિર્માણ કરે છે. માટે આપણે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ છીએ. શરૂઆત એના દ્વારા થાય છે. કોઈ પણ વનસ્પતિની શરૂઆત આ જે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એના દ્વારા થાય છે. માટે એને આપણે પ્રાથમિક વર્ધનશીલ પેશીના નામે પણ ઓળખીએ છીએ. ક્યાં જોવા મળે છે એ આપણે હમણાં જોયું જ પ્રમાણે સ્થાન. તો આ પેશી સ્થાયી પેશીની વચ્ચે આવેલી હોય છે. બે સ્થાયી પેશીની વચ્ચે આપણને આ રીતે આ જોવા મળે છે. ત્યારબાદ એના કાર્યો. તો ઘાસમાં તૃણાવી પ્રાણીઓ દ્વારા ખવાઈ ગયેલા ભાગોને સ્થાને નવા ભાગના નિર્માણ માટે. પછી ઘાસનું જે પર્ણતલ છે એ પર્ણતલમાં જોવા મળે. આંતરગાંઠની લંબાઈમાં પણ એ વધારો કરે છે. એટલે એ ઘાસના પર્ણતલમાં જોવા મળે, એટલે કે ઘાસના પર્ણતલના નિર્માણમાં પણ ઉપયોગી છે. સાથે સાથે આંતરગાંઠની લંબાઈમાં વધારો કરવામાં પણ એ ઉપયોગી છે. હવે આપણે બે વિષય જોયું છે અત્યાર સુધી. વર્ધનશીલ પેશીના જે 3 પ્રકાર છે, પહેલું હતું અગ્રસ્થ વર્ધનશીલ પેશી, બીજું આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી, અને ત્રીજો જે પ્રકાર છે એનો એ પાર્શ્વસ્થ અથવા તો પાર્શ્વ વર્ધનશીલ પેશી. એટલે આપણે એમાંથી બે વિષય જોઈ ચૂક્યા છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. હવે આપણે પાર્શ્વ વર્ધનશીલ પેશી વિશે જોવાના છીએ. તો પાર્શ્વ વર્ધનશીલ પેશીમાં જો પાર્શ્વી વર્ધનશીલ પેશી વિશે હવે આપણે જોઈએ તો પાર્શ્વી વર્ધનશીલ પેશીનું સ્થાન દ્વિદળી વનસ્પતિ. દ્વિદળી વનસ્પતિ એટલે કે જે વનસ્પતિના જે બીજ હોય એ બીજના બે સરખા ભાગ થઈ શકે તો એવી વનસ્પતિને આપણે દ્વિદળી વનસ્પતિ કહીએ. જેમ કે ચણા છે, વટાણા છે, બરાબર. તો એના આપણે બે સરખા ભાગ જોઈ શકીએ છીએ. જો એને તોડવામાં આવે વચ્ચેથી તો બે સરખા ભાગ મળે છે. માટે એને આપણે દ્વિદળી વનસ્પતિ કહીશું. તો આવી જે દ્વિદળી વનસ્પતિ હોય એના મૂળ અને પ્રકાંડના પરિઘીય વિસ્તાર, ધારો કે આ થડ છે અથવા તો પ્રકાંડ છે. પરિઘીય વિસ્તાર એટલે કે આ ભાગ, આને આપણે પરિઘીય વિસ્તાર કહીએ, બરાબર. અહીંયા તમને એક છેદ પણ બતાવેલો છે. આ પરિઘીય વિસ્તાર છે. ધારો કે કોઈ થડને કાપીએ તો આપણને આ રીતે જોવા મળે એમાં. તો આ જે ચોકફેર ફરતો જે ભાગ છે એને આપણે પરિઘીય વિસ્તાર કહીએ છીએ. વર્તુળ હોય તો વર્તુળનો પરિઘ કહેવાય. એટલે એ અર્થમાં આ પરિઘીય વિસ્તાર છે. તો પરિઘીય વિસ્તારમાં એ જોવા મળે. પછી પ્રાથમિક વર્ધનશીલ પેશીના નિર્માણ પછી દેખાતી હોવાથી તેને દ્વિતીય વર્ધનશીલ પેશી પણ કહેવાય. આ જે પાર્શ્વી વર્ધનશીલ પેશી છે એને આપણે દ્વિતીય વર્ધનશીલ પેશીના નામે પણ ઓળખીએ છીએ. એનું મુખ્ય કારણ શું છે? તો એ પ્રાથમિક વર્ધનશીલ પેશી પછી દેખાય છે, માટે એને બીજા નંબરે દેખાય છે, માટે એને દ્વિતીય વર્ધનશીલ પેશીના નામે ઓળખીએ છીએ. આંતરવિષ્ટ પેશી જે છે એ પહેલાં દેખાય છે, માટે એને પ્રાથમિક વર્ધનશીલ પેશી કહીએ.
અને એ જ રીતે પાર્શ્વીય વર્ધનશીલ પેશી છે એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી દેખાયા બાદ અથવા તો એના નિર્માણ બાદ આપણને આ જોવા મળે છે માટે અને દ્વિતીય વર્ધનશીલ પેશીના નામે પણ ઓળખીએ છીએ. હવે એનું કાર્ય તો વનસ્પતિના મૂળ અને પ્રકાંડનો ઘેરાવો વધારે છે, એટલે કે થડની જાડાઈ વધારવા માટે અથવા તો પ્રકાંડની જાડાઈ વધારવા માટે અથવા તો મૂળની જાડાઈ વધારવા માટે આ પાર્શ્વીય વર્ધનશીલ પેશી મદદરૂપ થાય છે. અહીંયા તમને અમુક ભાગો બતાવેલા છે ચિત્રમાં, જેમ કે આ એ આડો છેદ બતાવેલો છે પ્રકાંડનો, બરાબર. પ્રકાંડના આડા છેદ છે આ બધા, એટલે આ જે ફરતો ભાગ જે છે ત્યાં આપણને પાર્શ્વીય વર્ધનશીલ પેશી જોવા મળે છે. અહીંયા આપણો આજનો વિડીયો પૂરો થાય છે અને એ પ્રવૃત્તિ પણ આપણે જોઈ લઈએ. વિડીયો પૂરો કરતાં પહેલાં તમને પ્રવૃત્તિ 6.1 આપેલી છે ચોપડીમાં. એ પ્રવૃત્તિ મુજબ પાણીના 2 બીકર લેવાના છે, જેમ કે આ બીકર 1 A અને બીકર 2 એટલે કે B. એમાં આપણે ડુંગળી લેવાની છે, 2 ડુંગળી, એક આ અને એક આ. બંનેમાં તમે આ નીચેનો જે ભાગ જુઓ છો એ મૂળ દર્શાવે છે, બરાબર. આ મૂળવાળો ભાગ છે, એના મૂળ છે ડુંગળીના. તો ડુંગળીના જે જમીનમાં રહેલા હોય છે, તો આ જે મૂળવાળો ભાગ છે એ મૂળવાળા ભાગને આપણે અહીંયા પાણીમાં, બીકરમાં પાણી ભરેલું છે અને પાણીમાં ડૂબેલો રહે એ રીતે આ બંને ડુંગળીને મૂકવાની છે. હવે એને 4 દિવસ પછી જોવાનું છે. તો ધારો કે આપણે 4 દિવસ પૂરા થયા અને પછી જ્યારે જોઈએ છીએ આપણે બંને ડુંગળીને, તો બંને ડુંગળીમાં શું જોવા મળે? તો આમાં આ જે મૂળ છે મૂળમાં વૃદ્ધિ જોવા મળે. બંને ડુંગળીના મૂળમાં વૃદ્ધિ જોવા મળે છે, એક સરખી વૃદ્ધિ જોઈ શકાય છે. હવે એના પછી આપણે 4 દિવસ પછી શું કરવાનું? તો જે બીકર એમાં જે ડુંગળી છે એના મૂળને કાપવાના નથી, એને એની એવી રાખવાની છે અને ફરીથી એને બે દિવસ માટે આપણે પાણી ભરેલા બીકરમાં મૂકીશું. આ રીતે મૂળ પાણીમાં રહે એ રીતે. અને આ જે બીકર બીમાં જે ડુંગળી છે એના જે મૂળ છે એને આપણે આગળથી થોડા કાપી નાખીશું અને પછી એને આપણે આ પાણીથી ભરેલા બીકર બીમાં મૂકીશું. તો શું જોવા મળે? 2 દિવસ પછી જોઈએ આપણે તો આ જે અહીંયા વૃદ્ધિ વધારે જોવા મળે છે, બીકર એમાં રહેલી ડુંગળીમાં વૃદ્ધિ વધારે જોવા મળે છે અને અહીંયા વૃદ્ધિ જોવા મળતી નથી. તો એનું કારણ એ છે કે જે અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે એ અગ્રસ્ત વર્ધનશીલ પેશીને અહીંયા આપણે કાપી નાખી છે, પરિણામે એને વૃદ્ધિ જોવા મળતી નથી, મૂળમાં વૃદ્ધિ જોવા મળતી નથી. જ્યારે અહીંયા અગ્રસ્ત વર્ધનશીલ પેશી છે અને એને કાપી નથી, માટે એમાં વૃદ્ધિ જોવા મળે છે.